નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારકિર્દી માટે નવા સાહસો કરનારા યુવાનોની પ્રશંસા કરી. આજે મન કી બાત કાર્યક્રમમાં કોરોનાનો ફેલાવો રોકવા તકેદારી રાખવાનો અનુરોધ કર્યો. ટોક્યો પેરાઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં રજતચંદ્રક મેળવ્યો. રાજ્ય સરકાર 3 કરોડ રૂપિયા ઇનામ આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં 12 વર્ષથી વધુના બાળકો માટેની રસી ટૂંક સમયમાં મળતી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે શીતળા સાતમની રાજ્યભરમાં પરંપરાગત શ્રદ્ધા સાથે થઈ રહેલી ઉજવણી અને આવતીકાલે જન્માષ્ટમીની ઉજવણી માટે રાજ્યભરના શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહેલો ઉત્સાહ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આ સમયમાં દરેક દિવસે નવા સંકલ્પ સાથે કંઈક નવું કરવાનો જુસ્સો વધારવા નાગરિકોને અપીલ કરી છે. સાથે કોરોનાની આ મહામારીમાં સૌને સાવચેત તેમજ સતર્કતા રાખવા પણ અનુરોધ કર્યો હતો. ઓલિમ્પિક્સ બાદ દેશમાં રમત ક્ષેત્રને જે વેગ મળ્યો છે તેનો લાભ લઈ વિવિધ રમતોમાં કૌશલ્ય હાંસલ કરવા રમતવીરોને શ્રી મોદીએ અનુરોધ કર્યો હતો. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના ગામે ગામ વિવિધ રમતગમત સ્પર્ધાના આયોજનથી રમત ક્ષેત્રે વધુ સિદ્ધિ હાંસલ કરી શકાશે. તેમણે કહ્યું કે આજે 4 દાયકા બાદ ભારતના યુવાનોએ ફરી એકવાર ભારતીય હોકીને નવજીવન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હવે યુવાનોની વિચારધારામાં પરિવર્તન આવ્યું છે. આજનો યુવાન પારંપરિક પદ્ધતિઓને બદલે કંઈક નવું કરવા માંગે છે. તેઓ નવો માર્ગ કંડારવા માંગે છે અને આમ દેશમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો ઉદય થયો છે. आज जहां भी देखो, किसी भी परिवार में जाओ, कितना ही संपन्न परिवार हो, पढ़े लिखे परिवार हो, लेकिन अगर परिवार में नौजवान से बात करो तो वो क्या कहता है? वो अपने पारिवारिक जो परंपराओं से हट करके कहता है मैं तो स्टार्टअप करूंगा, स्टार्टअप में चला जाऊंगा. यानी रिस्क लेने के लिए उसका मन उछल रहा है. आज छोटे छोटे शहरों में भी स्टार्टअप कल्चर का विस्तार हो रहा है और मैं उसमें उज्जवल भविष्य के संकेत देख रहा हूं. अभी कुछ दिन पहले ही हमारे देश में खिलौनों की चर्चा हो रही थी. देखते ही देखते जब हमारे युवाओं के ध्यान में विषय आया, उन्होंने भी मन में ठान लिया कि दुनिया में भारत के खिलौनों की पहचान कैसे बने और नए नए प्रयोग कर रहे हैं. પ્રધાનમંત્રીએ રમતગમત ક્ષેત્રે યુવાનોને ઓલિમ્પિક દ્વારા મળી રહેલી પ્રેરણાની યાદ અપાવી હતી. તેમણે યુવાનો દ્વારા રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં વધી રહેલા ઝુકાવ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ओलंपिक ने बहुत बड़ा प्रभाव पैदा किया है. ओलंपिक के खेल पूरे हुए, अभी पैरालंपिक चल रहा है. देश को हमारे इस खेल जगत में जो कुछ भी हुआ विश्व की तुलना में भले कम होगा, लेकिन विश्वास भरने के लिए तो बहुत कुछ हुआ. आज युवा सिर्फ स्पोर्ट्स की तरफ देख ही रहा ऐसा नहीं है, लेकिन वह उससे जुड़ी संभावनाओं की भी और देख रहा है. उसके पूरे इकोसिस्टम को बहुत बारीकी से देख रहा है. उसके सामर्थ्य को समझ रहा है और किसी न किसी रूप में खुद को जोड़ना भी चाहता है. अब वो कन्वेंशनल चीजों से आगे जाकर न्यू डिसिप्लिन को अपना रहा है. अब देश में खेल, खेलकूद, स्पोर्ट्समैन स्पिरिट अब रुकना नहीं है. શ્રી મોદીએ ભગવાન સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. તેમણે ભાલિકા તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા વિકાસ કામોની પણ પ્રશંસા કરી હતી. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતે આજે 2 રજતચંદ્રક અને 1 કાંસ્ય ચંદ્રક જીતીને રાષ્ટ્રીય રમતગમત દિવસને સુંદર શરૂઆત કરી છે. આજે સવારે ટેબલ ટેનિસ વર્ગ 4માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ભાવિના પટેલે ફાઇનલમાં વિશ્વની નંબર 1 દિવ્યાંગ ખેલાડી ચીનની યિંગ ઝાઓ સામે હાર થવા છતાં રજતચંદ્રક મેળવ્યો હતો. પેરાઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં કોઈ મહિલા ખેલાડીનો સિંગલ્સમાં દેશ માટે સૌપ્રથમ ચંદ્રક છે. ભાવિના પટેલ પછી સાંજે રમાયેલા અન્ય 2 મુકાબલામાં ભારતના નિશાદ કુમારે T47 લાંબા કૂદકાની સ્પર્ધામાં 2 મીટર અને 6 સેન્ટીમીટર ઊંચો કૂદકો મારીને રજતચંદ્રક જીતી લીધો હતો. નિશાદ કુમારે તે સાથે નવો એશિયાઈ વિક્રમ સ્થાપ્યો છે. ત્યાર પછીની ચક્ર ફેંકની સ્પર્ધામાં વિનોદ કુમારે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ત્રણેય ખેલાડીઓની જીત બદલ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ભાવિના પટેલને રજતચંદ્રક જીતવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે. તો દરમિયાન ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સંઘે ભાવિનાને ઇનામ આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાતને આવકારી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની કોવિડ વિરોધી રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ભારત બાયોટેકની ગુજરાતમાં બનેલી કોવેક્સિન રસીની પહેલી બેચને રિલીઝ કરતા તેમણે પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભારત બાયોટેકને બાળકો માટેની રસીના ત્રીજા ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. सरकार ने अगले दिनों में कोविड केस बढ़े तो उसकी पूर्व तैयारी पहले से ही करके रखी है. 23,000 करोड़ का पैकेज के माध्यम से ब्लॉक स्तर से लेके डिस्ट्रिक्ट और स्टेट लेवल पर तैयारी के लिए फर्स्ट इंस्टॉलेशन के रूप में 50% पैसा भी दिया गया है. ब्लॉक स्तर पर एम्बुलेंस पहले से ही किराए करके रखे. डिस्ट्रिक्ट प्लेस पर 1 करोड़ तक मेडिसिन प्रोक्योर करके रखे. डिस्ट्रिक्ट हॉस्पिटल में कोविड बेड और पेडियाट्रिक कोविड बेड की भी फैसिलिटी और व्यवस्था अभी से रखे, उसके लिए भी पैसा दिया गया है. और 10,000 किलो ऑक्सीजन का संग्रह हो सके इतनी टैंक अभी से ही लेके तैयार करके रखे. सारी स्टेट गवर्नमेंट इस तरह से व्यवस्था कर रही है. अगले दिनों में कोई भी क्राइसिस आए तो इस तरह से हम उसके सामने लड़ेंगे. सारे देश में वैक्सीनेशन तेजी से चल रहा है. भविष्य में वैसे ही ड्राइव के माध्यम से अगले दिनों में वैक्सीनेशन अभियान को आगे बढ़ाया जाएगा. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્વિઝમાં ભાગ લો અને જીતો આકર્ષક ઇનામ. આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર વિભાગ લાવ્યું છે એક ખાસ ક્વિઝ. ક્વિઝમાં ભાગ લેવા દર શુક્રવારે સાંજે 7 વાગે સમાચાર સાંભળો અને સમાચારમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો. આપનો જવાબ અમારા ઇમેલ આઈડી rnuahm75@gmail.com પર મોકલી આપો. સૌથી પહેલા સાચો જવાબ આપનારને મળશે 500 રૂપિયાનું ફ્યુઅલ વાઉચર. શનિવારે સાંજે 7 વાગ્યાના સમાચારમાં વિજેતાનું નામ જાહેર કરાશે. તો પછી રાહ શેની? ક્વિઝમાં ભાગ લઈએ અને ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં દમણ ખાતે વિકાસગાથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ અંતર્ગત રંગોલી, મહેંદી, ચિત્રકલા, આરતી થાળી, સજાવટ, ચેસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શીતળા સાતમનું પર્વ રાજ્યભરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. શીતળા સાતમ નિમિત્તે સૌએ ચૂલા ઠંડા રાખીને પર્વની ઉજવણી કરી હતી. આવતીકાલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવવામાં પણ રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં અને ગામે ગામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને સંખ્યામાં ભાવિકો સાથે શોભાયાત્રા કરવાની અને મંદિરોમાં પૂજા અર્ચનાની મંજૂરી આપી છે. જોકે તેમ છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગત મંદિર, દ્વારકાથી લઈને ડાકોર અને શામળાજી સહિત અનેક ધર્મસ્થાનોમાં આજથી જ બાળ કનૈયાને આવકારવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરો રોશનીથી ઝળહળી રહ્યા છે. જન્માષ્ટમી પર્વને લઈને યાત્રાધામ શામળાજી ખાતે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન શામળિયાની મંગળા આરતી સવારે 7:15 વાગે થશે. ત્યારબાદ શણગાર આરતી સવારે 9:15 વાગે થશે. રાત્રે બરોબર 12 કલાકે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બંગાળના અખાતમાં ઉભા થઈ રહેલા હવાના હળવા દબાણની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોથી શરૂ કરી આગામી 2 થી 5 સપ્ટેમ્બર સુધીમાં હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારકિર્દી માટે નવા સાહસો કરનારા યુવાનોની પ્રશંસા કરી. આજે મન કી બાત કાર્યક્રમમાં કોરોનાનો ફેલાવો રોકવા તકેદારી રાખવાનો અનુરોધ કર્યો. ટોક્યો પેરાઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાતની ભાવિના પટેલે રજતચંદ્રક મેળવ્યો. રાજ્ય સરકાર 3 કરોડ રૂપિયા ઇનામ આપશે. અને આજે શીતળા સાતમની રાજ્યભરમાં પરંપરાગત શ્રદ્ધા સાથે થઈ રહેલી ઉજવણી. આવતીકાલે જન્માષ્ટમીની ઉજવણી માટે રાજ્યભરના શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહેલો અનેરો ઉત્સાહ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.